નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 15 ફેબ્રુઆરી 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત જોવા મળી છે। બપોર દરમિયાન તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે, સાથે જ રાત્રિ દરમિયાન પણ ઠંડીમાંથી ઘટાડો થઈ શકે છે। સંપૂર્ણ વિગતો મેળવીશું, સાથે ગુજરાતનું હવામાન કેવું રહેશે, પવનની દિશા અને ઝડપની માહિતી અને ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર મિક્સ ઋતુ જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો ફેબ્રુઆરીનો અંત સમય ચાલી રહ્યો છે, જેના કારણે હાલ તો ઋતુ બદલાતી હોય છે, જેથી ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે। જેના અનુસંધાને અત્યારે બપોર દરમિયાન તાપમાનનો પારો ધીરે ધીરે ઊંચો જઈ રહ્યો છે। આગામી દિવસની વાત કરીએ તો 15 થી લઈને 20-25 ફેબ્રુઆરી સુધી તાપમાન 30 થી 35 ડિગ્રી જોવા મળશે, તેમજ 35-36 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે। બાકી મિત્રો વાત કરીએ તો અન્ય વિસ્તારોની અંદર ખાસ કરીને રાત્રિનું તાપમાન હાલ તો નોર્મલ આસપાસ જોવા મળી રહ્યું છે। તેની સાથે અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો 15, 17, 18 એમ આસપાસ નોંધાઈ રહ્યો છે। હવે રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ધીરે ધીરે વધતું જોવા મળશે, પરંતુ મિત્રો હજુ પણ 8 દિવસ દરમિયાન હળવી ઠંડી રાત્રિ દરમિયાન જોવા મળશે તમામ વિસ્તારોની અંદર। ત્યારબાદ મિત્રો 25 તારીખ બાદથી રાત્રિ દરમિયાન પણ ગરમી જેવો માહોલ સર્જાઈ શકે છે। બપોર દરમિયાન અત્યારે ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે, તેમજ આમ જોવા જઈએ તો ઉનાળાની શરૂઆત પણ ગણી શકાય, પરંતુ સંપૂર્ણપણે ઉનાળાની શરૂઆત ન ગણી શકાય। તેમજ મિત્રો રાત્રિનું તાપમાન પણ નોર્મલ કરતાં ઊંચું જશે, તેમજ દિવસનું તાપમાન પણ 35 ડિગ્રી ઉપર જશે, ત્યારબાદ ઉનાળાની શરૂઆત ગણાશે। તે ઉપરાંત વાત કરીએ તો પવનની સ્પીડ હાલ તો સામાન્ય કેટેગરીમાં જોવા મળી રહી છે। ત્યારબાદ આગામી દિવસમાં પવનની ઝડપમાં વધારો થશે, તેમજ દરિયાકાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ થોડી વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અત્યારે ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા છે, તેના અનુસંધાને હવેથી પવનની દિશા બદલાશે। આરબ દેશના અથવા તો આમ જોવા જઈએ તો અરબી સમુદ્રના એ પવનો ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં હવે તાપમાનનો પારો ધીરે ધીરે ઊંચો થતો જોવા મળી શકે છે। આમ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર સારી એવી ઉનાળાની શરૂઆત જોવા મળશે અને ગરમીમાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલી છે। આ વર્ષે પણ એપ્રિલ મહિનો સૌથી ગરમ સાબિત થાય તેવી શક્યતા રહેલી છે। બાકી ઠંડી હવે ધીરે ધીરે ગાયબ થાય તેવો માહોલ હાલ તો સર્જાણો છે। હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે। હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા જણાતી નથી। તે ઉપરાંત મિત્રો ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, હજુ પણ આગામી દિવસની અંદર ઝાકળ વરસાદના રાઉન્ડમાં વધારો થાય તેવી સંભાવના છે, એટલે કે ઝાકળ વરસાદનું પ્રમાણ વધશે। એમાં પણ કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ, તેમજ ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેવા ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। વધુ વિગતો આપતા રહીશું, કોઈ પણ ફેરફાર છે તો માહિતી આપતા રહીશું।